પિતા બાદ પુત્રએ કર્યું સરેન્ડર. ગોંડલ અને રીબડા બંને બાહુબલી પરિવારોના વિવાદો અને ગુનાહિત ઇતિહાસને લઈને સતત વિવાદોમાં રહે છે. સતત પેપરની હેડલાઇન બને છે ત્યારે વધુ એક વખત રીબડા છે ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા બાદ રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યું છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રાજદીપસિંહ ગયા 6 મહિના દરમિયાન ફરાર હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી શરૂ કરી છે અને ખાસ કરીને આ કેસમાં અમિત ખૂંટ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદથી ફરાર રાજદીપસિંહ જાડેજાને પહેલા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને અરજી ફગાવી દેવામાં આવી હતી. કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ અગાઉ આત્મસમર્પણ કર્યું અને તેમની પોલીસ ધરપકડ થઈ ચૂકી હતી. હાલ તે જેલમાં છે, ત્યારે હવે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અગાઉ પોલીસ તપાસમાં આ કેસ અને ટ્રેપની કથાના પણ બનેલા હોવાનું ખુલ્યું છે. આ કાવતરામાં એક યુવતી અને એક સગીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કાયદાકીય મદદ આપવા બદલ 2 વકીલો સંજય પંડિત અને દિનેશ પાથર તેમની પણ અટકાયત કરવામાં આવી હતી ને અતાઉલ્લાહ ખાન નામના અન્ય એક શખ્સની ધરપકડ પણ થઈ ચૂકી છે, જ્યારે રહીમ મકરાણી હજુ પણ ફરાર છે. અમિત ખૂંટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયાના 2 દિવસમાં આત્મહત્યા કરી. તેમની લખેલી 4 પાનાની સુસાઇડ નોટમાં પહેલા 2 પાના પર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, ત્યારે ત્રીજા પાનામાં પોતાના પરિવારજનોના કોન્ટેક્ટ નંબર અને અન્ય પાનામાં મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે હું આ લોકોના ત્રાસથી મરું છું. સમગ્ર કેસમાં ગોંડલ ડીવાયએસપી KG ઝાલાનું નિવેદન સામે આવ્યું છે, તેના પર નજર કરીએ. અમિત ખૂંટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી PI AD પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. અત્યારે જે છે AD પરમાર તપાસ ચલાવી રહ્યા છે. ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો, એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. ડીવાયએસપી KG ઝાલાના નિવેદન અનુસાર પોલીસ હવે તપાસમાં આ બાબતોનું વિગતવાર પૂછપરછ કરશે કે કોણે રાજદીપસિંહને આશરો આપ્યો, કઈ કઈ જગ્યાઓ પર તેમણે ફરાર થયા અને ત્યાં રહ્યા હતા. રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે. ત્યારે આ ઘટનાને લઈને, આ કેસને લઈને તમારું શું કહેવું છે? આ ઘટના પાછળ ઘણી વખત આપણે જોઈએ છે કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે બંને બાહુબલી પરિવારો છે તેની લડાઈમાં ક્યાંક આમાં આવી ઘટનાઓ બનતી હોય છે. તેમના નામ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે. એટલે તમારું શું કહેવું છે સમગ્ર કેસને લઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.